રસોડામાં એક માટીનું માટલું હોવું જોઈએ. તમારા ઘરમાં નાના બાળકો હોય તો એ યાદ રાખો કે પશ્ચિમ દિશા તરફ પગ રાખીને નહીં સુવા દેવાના. જે છોડ નાના, જે પ્લાન્ટ્સ નાના છે એ તમે ઈસ્ટમાં રાખી શકો છો. મોટા પ્લાન્ટ્સ હોય કે મોટા કુંડા હોય એ તમે સાઉથમાં અને વેસ્ટમાં રાખી શકો છો. એક પાણી અને બીજો એક આ છોડ. પાણી વિશે આપણે ત્યાં ખાસી બધી પાછી વાસ્તુ પ્રમાણેની માન્યતાઓ છે. વોટર ટેન્ક ક્યાં રાખવી, નળો કેવા હોવા જોઈએ, પાણી ક્યાંથી આવવું જોઈએ, ક્યાં જવું જોઈએ, પાણીયારું કેવું રાખવું, માટલામાં પાણી માટીના માટલામાં ભરવું કે કોપર કે બ્રાસના કંઈ એમાં ભરવું. સો પાણી વિશેની પણ વાસ્તુને લગતી ઘણી બધી માન્યતાઓ છે. પાણી માટે એવું કહેવાય છે કે શક્ય હોય તો તમારે બોર બનાવવો હોય તો ઈશાન ખૂણામાં બનાવવો. અગ્નિ ખૂણામાં પાણી ન હોવું જોઈએ. અગ્નિ ખૂણામાં પાણી ન હોવું જોઈએ. અને પાણી એ એવી વસ્તુ છે કે હું તો હંમેશા એમ કહું છું કે તમારા ઘરમાં જેમ વાસ્તુ ઇમ્બેલેન્સ છે એમ શરીરમાં પણ વાસ્તુ ઇમ્બેલેન્સ થાય છે. તમે જોજો ઘણી વખત કે તમે ગાડી લઈને જતા હશો તો પાછળથી કોઈક એવી વ્યક્તિ હશે કે જે બહુ જ બધા હોર્ન મારશે. એ બધા બહુ જ હોર્ન મારશે. તેમ સમજવાનું કે એના શરીરનું વાસ્તુ ઇમ્બેલેન્સ છે. એનો ચંદ્ર ઠેકાણે નથી માટે ગુસ્સો કરે છે. ગુસ્સો કરવાનો કોઈ જગ્યા નથી પણ તોય કરે છે. એને ખબર છે કે આપણે આગળ જઈ શકીએ એમ નથી પણ મચી પડે છે. તમે જાણ મારી વાત કરી હોય ને એવું મને લાગે છે. હું જ ઘણા ઓન મારું છું, નહીં મારું આજથી. એટલે હું એટલે જ એસ્ટ્રોલોજર છું કે એટલે એક સારો એસ્ટ્રોલોજર એક સારો સાયકોલોજીસ્ટ હોય છે. ક્યાં વાત છે બાપુ, આપણે બહુ વાતો નથી કરવી, તમે મને સાવ સ્કેન કરી લેશો. એટલે પાણીની જે વાત છે, પાણી ઈશાન ખૂણામાં હોવું જોઈએ પણ એની સાથે સાથે રસોડામાં એક માટીનું માટલું હોવું જોઈએ. નાનકડું તો નાનકડું પણ લાલ કલરનું, કાળા કલરનું નહીં. લાલ કલરનું, કારણ કે આપણે રસોડાની અંદર મંગળ તત્વ ઊભું કરવું છે માટે લાલ કલરનું માટલું હોવું જોઈએ. પેલું કાળું માટલું ખૂબ વધારે પાણી ઠંડુ કરે એમ કરીને એવું નથી હોતું. જ્યાં સુધી માની લો કે આપણે એવું નથી કે દર ઉનાળામાં કેમ તેમ આપણે માટલું બદલીએ છીએ તો 1 કે 2 વર્ષે આપણે માટલું બદલીએ પછી જૂનું માટલું થાય એટલે ઠંડુ નથી થતું. એવી રીતે એવું કાળું ને એવું કંઈ હોતું નથી. પણ હવે આમાં કાળું એટલા માટે, કાળાથી મને સુખ નથી. કાળો કલર તો હોવો જ જોઈએ. ઓન ધ કોન્ટ્રી હું તો એવું માનું છું કે કાળો કલર તમે પહેરો જ પણ કાળા કલરનું માટલું એટલા માટે નહીં કે એ જગ્યાએ હું કાળા કલરનું પ્લેટફોર્મ પણ કરવાની ના પાડું છું. બરાબર છે. તો એની બદલે હું આ લાલ માટલું એટલે કરાવડાવું છું કે મંગળ તત્વ આપણે ઊભું કરવું છે માટે. બિલકુલ. એટલે પાણી તમે ગમે ત્યાં મૂકી શકો છો અગ્નિ ખૂણા સિવાય. બરાબર. એક વોટર ટેન્ક ક્યાં રાખવી એના પણ બહુ પ્રશ્નો હોય છે. મોટે ભાગે ટેરેસ ઉપર હોય ને ત્યાંથી પાણી ઘરમાં આવતું હોય તો એના પણ કોઈ નીતિ નિયમો છે? હા, ચોક્કસ નીતિ નિયમો છે. ટેરેસ પર જ્યારે તમે વોટર ટેન્ક મૂકો છો તે વખતે પૂર્વ દિશામાં કઈ બાજુ ટેન્ક છે એ જોવું જોઈએ. કારણ કે ધાબુ તો આપણું ખુલ્લું હોય છે તો આ મૂકી દીધું અગ્નિ ખૂણામાં તો એ ના ચાલે. હવે સોલર પેનલ્સ આવી ગઈ મોટા ઘરોમાં, જેમની પાસે ધાબુ છે અથવા તો ફ્લેટ્સમાં પણ હવે તો સ્કીમ્સમાં સોલર પેનલ ઇન્ટ્રોડ્યુસ થવા માંડી છે. એના કોઈ નીતિ નિયમો ખરા કે એ કેવી રીતે મૂકવી અથવા કઈ દિશામાં? કે કારણ કે એ તો સોલર, હા, એ જે છે ને એ વસ્તુ જે દાખલા તરીકે જે પેનલ જે લગાડવામાં આવે છે એ જે તે વખતે જ્યાં લગાડવામાં આવે છે ને એ જગ્યા હંમેશા એ યાદ રાખવું જરૂરી છે કે ઉત્તરમાં બને ત્યાં સુધી ન હોવું જોઈએ. અચ્છા. પૂર્વમાં હશે તો ચાલશે, ઇલેક્ટ્રિક છે ને, પૂર્વમાં હશે તો ચાલશે, દક્ષિણમાં વજન છે તો ચાલશે, પશ્ચિમમાં વજન છે તો ચાલશે પણ ના હોવું જોઈએ. હવે એની સાથે સાથે આ વાત કરી એટલે મને એક વાત યાદ આવી તો હું કહી દઉં. બિલકુલ બિલકુલ. સુવાનું, તમારા ઘરમાં નાના બાળકો હોય તો એ યાદ રાખો કે પશ્ચિમ દિશા તરફ પગ રાખીને નહીં સુવા દેવાના. કારણ કે પશ્ચિમના જે સ્વામી છે, પશ્ચિમ દિશાના જે સ્વામી છે એ શનિ છે અને શનિ એ આળસુ ગ્રહ છે. તો તમારા બાળકોને સવારે એની માં બૂમો પાડીને થાકે છે, ઓઠ ઓઠ ઓઠ, એ ઉઠે જ નહીં. તો શનિ તરફ તમે, એટલે કે તમે પશ્ચિમ તરફ પગ રાખીને સુવો. એના બદલે તમારે સૂર્ય તરફ પગ રાખીને સુવાથી તમારે જીવનની અંદર એટલી બધી એનર્જી રહેશે, કામ કરવાની ઈચ્છા થશે અને તમે એકદમ સ્માર્ટ દેખાશો. બેડરૂમમાં થોડાક પ્રશ્નો કદાચ લઈ લઈએ પણ એ પહેલાં પેલું છોડવાળી વાત મગજમાંથી નીકળી ન જાય. હવે બહુ જ એવા ટ્રેન્ડ્સ પણ છે અને લોકો પોતાના ઘરને ડેકોરેટ કરવા માટે જાતના અને ભાતના પ્લાન્ટ્સ ઘરમાં તરોતાજા લગાવતા હોય છે, પછી એની સંભાળ રાખતા હોય છે. કેટલાક
દરવાજાની બહાર મૂકતા હોય છે. કેટલાક પ્લાન્ટ્સ ઘરમાં લવાય, કેટલાક ન લવાય, એવી બધી પણ વાતો ચાલે છે. તો આ છોડ ક્યાં રાખવા, કયા રાખવા, ને એની પાછળનું કોઈ વાસ્તુ દોષ લાગે કે નહીં? હંમેશા યાદ રાખજો, છોડ કોઈ પણ પ્રકારના તમે લાવી શકો છો, કાંટાવાળા છોડ ના ચાલે. કાંટા જેમાં હોય એવા છોડ ન રખાય. તો પેલા ફેન્સી થોર ને એ બધા જે આવે છે એટલે એ એ તો બહુ જ ખરેખર રખાતા નથી, પણ હવે આ જમાનામાં તો ફેન્સીના નામે તો ઘણું બધું ચાલે છે. તમે સમજ્યા? એ રખાતા નથી. કાંટાવાળા છોડ ન રખાય. બીજું, જે છોડ નાના, જે પ્લાન્ટ્સ નાના છે એ તમે ઈસ્ટમાં રાખી શકો છો. મોટા પ્લાન્ટ્સ હોય કે મોટા કુંડા હોય એ તમે સાઉથમાં અને વેસ્ટમાં રાખી શકો છો. હવે માની લો કે પૂર્વ દિશામાં જ તમારે પ્લાન્ટ્સ મૂકવા છે અને મોટા મોટા કુંડા છે, તો નીચે પાટીઓ મૂકવો, એને એની પર કુંડા મૂકવો. બરાબર. એટલે આવું હું સમજુ કે નૈઋત્ય ખૂણામાં મોટે ભાગે વજનદાર વસ્તુઓ હોય. એટલે તમે એવું સમજો કે દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા, ત્યાંથી ત્યાં સુધી કોઈ પણ વજનદાર વસ્તુ તમે મૂકી શકો. ઘરમાં બહુ પેલા આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ લોકો રાખતા હોય છે, ગુલદસ્તા સજાવીને રાખતા હોય છે, એ કરાય? એ ન રખાય. આર્ટિફિશિયલ ફ્લાવર્સ ક્યારે પણ ઘરમાં ન રખાય. આર્ટિફિશિયલ ફ્લાવર્સથી જ ઘરની અંદર માંદગી શરૂ થાય છે, કારણ કે એની અંદર બહુ ડસ્ટ હોય છે. તમે જ્યારે ડસ્ટિંગ કરો છો ને ત્યારે ત્યાં જેટલા પણ બહેનો સાંભળતા હશે ને એ બહેનો વિચારશે કે આ વાત સાચી છે. ડસ્ટિંગ કરતી વખતે ત્યાં એટલે નથી જતા, ડસ્ટિંગ કરતાં પડી જાય, તૂટી જાય, તો એના કરતાં ડસ્ટિંગ નથી કરવું. તો એને તમે આમ ખાલી આમ ખંખેરશો ને તો બહુ દૂર નીકળશે. તો આર્ટિફિશિયલ ફ્લાવર્સ ક્યારે પણ ઘરમાં રાખવા નહીં. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું, અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે, તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarat Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 9898988868. Email ggbapu@yahoo.com.